આ પંચમહાભૂતના શરીરનું આટલું બધું આપણે સાંભળ્યું, એનો માલા પહેરામણી સાથે શું સંબંધ છે? જે વ્યક્તિ આપણી વચ્ચેથી ગયું એનું માલા પહેરામણી સાથે શું સંબંધ છે? માલા પહેરામણીમાં શ્રી યમુનાજીની પધરામણી આપણે કરી. લોટીજી બિરાજતા હતા, પણ પહેલા આપણે પદગાન શું કર્યું? શ્રી યમુનાજી તિહારો દરસ મોહે ભાવે, શ્રી ગોકુલ કે નિકટ બહત હો, લહેરન કી છબી આવે. વૃંદાવન में રાસ રચ્યો હૈ, મોહન મુરલી બધા. આપણે શ્રી યમુનાજીનું પહેલા આ પદ દ્વારા અહીંયા આવાહન કર્યું કે યમુનાજી આપ જલ સ્વરૂપે તો બિરાજો છો, હવે આધિદૈવિક સ્વરૂપે શ્રી યમુનાજી આપ અહીંયા પધારો. પછી યમુનાજી જ્યારે પધાર્યા પછી આપણે શું કર્યું? તો 3 માલા પહેરામણી આજે હતી, તો ત્રણેયની અલગ અલગ લોટીમાં શ્રી યમુનાજીનું જલ પધરાવ્યું. 5 વસ્તુ આપણી પાસે અહીંયા હતી આજે. ટુ પ્યોરિફાય ધ 5 એલિમેન્ટ્સ, જે ગયો છે એના પંચમહાભૂતની શુદ્ધિ માટે 5 વસ્તુ આપણી પાસે અહીંયા હતી. પહેલું શ્રી યમુના જલ, બીજું શ્રી ચરણામૃત, ત્રીજું તુલસીની કંઠી, ચોથું કંકુ, અને 5મું આપણે બધાએ ભગવદ સ્મરણ કર્યા. જે ભગવદીય ગયા એ બધા જ ભગવદીઓના વારાફરતી એમના પરિવારના વ્યક્તિ આપણને જય શ્રી કૃષ્ણ બોલાવ્યા, એમના વતી જય શ્રી કૃષ્ણ બોલાવ્યા. એટલે 5 વસ્તુ થઈ: ભગવત સ્મરણ, ચરણામૃત, કંકુ, તિલક અને શ્રી યમુના જલ. આ 5 તત્વો આપણા પંચ મહાભૂતના જે ગયેલા વ્યક્તિ છે, જે ભગવદી આપણી વચ્ચે નથી હવે, એમના શરીરમાં રહેલા પંચ તત્વોને જે વિલીન થઈ ગયા છે, બધું અહીંયા છોડીને ગયા છે. કયા લોકમાં છે આપણને ખબર નથી. એવા વ્યક્તિનું જે પાર્થિવ દેહ, જે સૂક્ષ્મ દેહ કયા લોકમાં વિચરણ કરી રહ્યું છે આપણને ખબર નથી. આપણે શ્રી શ્રીનાથજી બાવાને, શ્રી યમુનાજીને, શ્રી ગિરિરાજજીને, શ્રી મહાપ્રભુજીને, શ્રી ગુસાઈજીને અને જેમનાથી આપણી દીક્ષા થઈ છે એવા ગુરુદેવને વિનંતી કરીએ. પહેલા એમનો જય જયકાર થયો, આપણે પહેલા એમની જય બોલી, અને પછી આપણે એ વૈષ્ણવના ભગવત સ્મરણ કર્યા. તો ચરણામત આપણે બધાને આપ્યું. ચરણામત લેવાથી પૃથ્વી તત્વની શુદ્ધિ થઈ, કારણ કે ચરણામત એ રજ છે, પૃથ્વીમાંથી બનેલું છે, યમુના જલના રજમાંથી, રજકણમાંથી બનેલું છે. આપણે ચરણામૃત બધા વૈષ્ણવ, બ્રહ્મ સંબંધી કંઠીબંધ વૈષ્ણવોએ ચરણામૃત લીધું એટલે જનાર વ્યક્તિના પૃથ્વી તત્વની શુદ્ધિ થઈ. પૃથ્વી, પછી જલ, પછી આપણે જમના જલ બધાએ આચમન કરાવ્યું. આપણે જન્મના જલ બધાએ પાન કર્યું, એનાથી જનાર વ્યક્તિના અંદર રહેલા જલ તત્વની શુદ્ધિ થઈ. પૃથ્વી, જલ, તેજ. તુલસીની કંઠી આપણે આપી છે. તુલસીની કંઠી, એનું જે મટીરિયલ છે એ વુડન છે. તુલસી વુડન છે, અને વુડ ઇઝ ધ ગુડ કંડક્ટર ઓફ હીટ. તેજ તત્વ, એમાં તેજ તત્વ રહેલું છે. તુલસી ઇઝ ધ ગુડ કંડક્ટર ઓફ હીટ. તો પૃથ્વી, જલ, તેજ એટલે કે જે અગ્નિ તત્વ છે, જેની અંદર અગ્નિ તત્વ રહેલું છે, એ તુલસીની કંઠી છે. અને એ તુલસીની કંઠી આપણે આપી એટલે કે તેજ તત્વની શુદ્ધિ થઈ ગઈ. પૃથ્વી, જલ, તેજ. પછી વાયુ, આપણું આજ્ઞા ચક્ર જે છે, મૂલાધાર ચક્રથી લઈને આપણા અષ્ટચક્ર છે. જેમને યોગનો અભ્યાસ હશે, પ્રાણિક હિલિંગની પ્રેક્ટિસ કરતા હશે, એમને ખ્યાલ હશે કે મૂલાધારથી, સ્વાધિષ્ઠાનથી થઈને જ્યારે આપણે આજ્ઞા ચક્ર આવીએ છીએ અને પછી સહસ્ત્રાર ચક્ર છે. આ અષ્ટચક્રોમાં બંને ભ્રમરોની વચ્ચે અહીંયા આજ્ઞા ચક્ર છે. એ આજ્ઞા ચક્રમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, વાયુ તત્વ અહીંયા રહી રહ્યું છે. એટલા માટે લોકો મેડિટેશન કરે ત્યારે કોન્સન્ટ્રેશન એનું ક્યાં કરે? આજ્ઞા ચક્ર ઉપર કરે. કારણ કે શ્વાસ પ્રશ્વાસની જે વાયુની ગતિ છે એ કંટ્રોલ ક્યાંથી થાય છે? એ આજ્ઞા ચક્રથી થાય છે. આ જેટલું પણ આપણે અનુલોમ વિલોમ, કુંભક રેચક આદિ જે કંઈક કરીએ છીએ, એનો સીધો પ્રભાવ સૌથી પહેલા આપણા શરીરના આરોગ્ય ઉપર તો પડે છે, પણ સૌથી પહેલા એનો પ્રભાવ આજ્ઞા ચક્ર ઉપર પડે છે.
એનો મતલબ થયો કે આજ્ઞા ચક્ર એ વાયુ તત્વનું મૂળ સ્થાન છે. એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ. એટલે કે આપણે તિલક અને કુમકુમની ટીકી, ચાંદલો આપણે ક્યાં કર્યું? જ્યાં આજ્ઞા ચક્ર છે ત્યાં કર્યું. એટલે કે વાયુ તત્વની શુદ્ધિ થઈ. પૃથ્વી, જલ, તેજ, વાયુ. અને અંતિમ તત્વ શું છે? આકાશ. આકાશ તત્વ. તો આપણે શું કીધું કે ચિત્તામાંથી અવાજ આવે એ આકાશમાં વિલીન થઈ જાય છે. શબ્દ આકાશત્વાત. તો આપણે શું કર્યું કે એક એક પરિવારના વ્યક્તિએ, ત્રણ પરિવારના વ્યક્તિએ ઊભા થઈને અને પોતાના સ્વજન, પોતાના પરિવારના આત્મીયજન માટે, શ્રી પ્રેમિલાબેન માટે, શ્રી સુશીલાબેન માટે અને શ્રી શશીભાઈ માટે, ત્રણેય પરિવારના વ્યક્તિએ ભેગા થઈને આપણને જય શ્રી કૃષ્ણ બોલાવ્યા. આપણે એમના વતી શબ્દ ઉચ્ચારણ કર્યો. અને શું શબ્દ ઉચ્ચારણ કર્યો? પ્રભુનું નામ ઉચ્ચારણ કર્યું. જય શ્રી કૃષ્ણ. આપણે પ્રભુ શ્રી કૃષ્ણનો જય જયકાર કર્યો. આ શબ્દ બોલવાથી એમના આકાશ તત્વની શુદ્ધિ થઈ. એટલે 5 એલિમેન્ટ્સનું જે પ્યોરિફિકેશન છે એ જ્યારે અગ્નિ સંસ્કાર થયું ત્યારે તો વૈદિક મંત્રો દ્વારા થયું. પણ શ્રી શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી આ પાંચે તત્વના કૃપા પ્રસાદ સ્વરૂપે એમના પાંચે તત્વની શુદ્ધિ આપણે ચરણામૃત, જમનાજલ, તિલક, તુલસીની કંઠી અને ભગવદ નામસ્મરણ આ પાંચે તત્વો દ્વારા એમના પુણ્યાત્માનો આજે આપણે ભગવદીય વિદાય. હવે આજથી એ ઠાકોરજીના ચરણની શરણમાં ગયા. જે લોકમાં હોય આજથી આપણે બધાએ એમનું 5 તત્વ દ્વારા આ પંચ મહાભૂતનું શુદ્ધિકરણ કરીને એમને આ પ્રભુને વિનવ્યા. અને આ ત્રણેય પુણ્યાત્માઓ આજે જે લોકમાં હોય, શ્રી યમુનાજી, શ્રી ઠાકોરજી, શ્રી ગિરિરાજજી, શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના ચરણારવિંદમાં આજથી એ પહોંચશે એવી આપણે ભાવના કરીને અને માલા પહેરામણીનો ક્રમ અહીંયા લઈએ છીએ. આજે આપણે માલા પહેરામણીનો ક્રમ સમજ્યા છીએ. બહુ સંક્ષેપમાં મેં એનો સાર કીધો છે કે વાય વી સેલિબ્રેટ ધીસ ઇવેન્ટ એઝ એ માલા પહેરામણી. ઇવેન્ટ એટલા માટે કહી રહ્યો છું કે ભગવદીય વૈષ્ણવ એ હવે આપણી વચ્ચે નથી. પુષ્ટિમાર્ગમાં ભાગવત ધર્મનો સૌથી મોટો પ્રભાવ એ છે, પુષ્ટિમાર્ગમાં ભાગવત ધર્મની સૌથી મોટી વિશેષતા એ છે કે આપણે એન્ટરટેનમેન્ટ તરીકે કૃષ્ણ સાથેનું રિલેશનશિપ નથી બાંધતા, આપણે સેલિબ્રેશન તરીકે કૃષ્ણ સાથેનો સંબંધ બાંધીએ. એન્ટરટેનમેન્ટ અને સેલિબ્રેશનમાં શું ફરક છે? એન્ટરટેનમેન્ટમાં યુ આર ઇન ધ ઓડિયન્સ અને એન્જોઈંગ ધ ઇવેન્ટ ગોઈંગ ઓન ધ સ્ટેજ. આપણને આનંદ આવ્યો, કોઈ સરસ નાટક જોયું, કોઈ સરસ મહેફિલ જોઈ, કોઈ સરસ મ્યુઝિક પ્રોગ્રામ જોયું, આપણને આનંદ આવ્યો અને આપણે એ આનંદને માણ્યો. વી આર નોટ ધ પાર્ટ ઓફ ધેટ ઇવેન્ટ, વી આર ઇન ધ ઓડિયન્સ. ધીસ ઇઝ એન્ટરટેનમેન્ટ. અને સેલિબ્રેશનનો અર્થ એ છે કે વી આર નોટ ઇન ઓનલી ઓડિયન્સ, વી આર ધ પાર્ટ ઓફ ધેટ મ્યુઝિક, ડાન્સ એન્ડ સિંગિંગ ઇવેન્ટ. અને આપણે ખાલી શ્રોતા નથી. જેવી રીતે ઉદાહરણના રૂપમાં સાંજીના કીર્તન થતા હોય તો સાંજી માંડેલી છે, કીર્તન ગવાઈ રહ્યા છે, આપણે દર્શન કર્યા, ઠાકોરજીની સુંદરતા જોઈ, સાંજીની સુંદરતા જોઈ, દંડવત પ્રણામ કર્યા અને આપણે ભોજન કરીને આપણે ઘેર જતા રહ્યા. આ મનોરંજન નથી, આનું નામ આત્મરંજન છે કે જ્યાં આત્મા પરમાત્માના દર્શન કરવા માટે ગઈ છે. અને ત્યાં પ્રભુ પાસે જો આપણી કોઈ એવા ફેસથી જતા હોઈએ તો આપણે આપણું કષ્ટ પ્રભુને કહીએ છીએ. પણ પ્રભુ કરે કોઈ વૈષ્ણવના જીવનમાં કોઈ કષ્ટ ન આવે, પણ આપણે જીવન જીવીએ છીએ એટલે ફ્લક્ચ્યુએશન લાઈફમાં આવ્યા કરવાનું. ક્યારેક શરીરનું, ક્યારેક વિચારોનું, ક્યારેક સગાવાલાનું, ક્યારેક પતિ પત્ની કે પરિવારનું, ક્યારેક પ્રોફેશનલ લાઈફમાં, ક્યારેક પાર્ટનર્સની સાથે, ક્યારેક આપણા હેલ્થ ઇશ્યુઝ, ક્યારેક ફાઇનાન્શિયલ ઇશ્યુઝ, ક્યારેક સોશિયલ એન્ડ કલ્ચરલ ઇશ્યુઝ. આ બધાના લીધે દરેક વ્યક્તિ
જે જીવન જીવે છે, શરીરને ધારણ કરે છે, એના જીવનમાં આ બધા ફ્લક્ચ્યુએશન્સ આવતા જ રહેવાના અને એ આવવા જ જોઈએ. તો જ એનું નામ જીવન છે. આપણે હોસ્પિટલમાં જઈએ તો મોનિટરને ઓબ્ઝર્વ કરતા હોઈએ થોડી થોડી વારમાં. એમાં બધી ઉતાર ચઢાવની રેખાઓ આવતી હોય ત્યાં સુધી વી આર સેફ. જો સ્ટ્રેટ લાઈન આવવાનું શરૂ થઈ જાય તો ઇમરજન્સીમાંથી બધા આપણને બોલાવવા આવે કે જલ્દી ઘરવાળાઓને બધાને. એટલે ફ્લક્ચ્યુએશન ઓફ લાઈફ ઇઝ ધ ફેક્ટ ઓફ લાઈફ. વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. ભગવાનને ફરિયાદ કરવાના બદલે ભગવાનને જો ફરી ફરી યાદ કરતા રહીએ, મને લાગે છે કે આ ફ્લક્ચ્યુએશન સાથે જીવવાની આપણને ટેવ પડી જાય. હું હમણાં કાલે પ્રવચનમાં શિકાગોમાં કેટલાકમાં કોઈ જગ્યાએ હું એક વાક્યની કવિતા કહી રહ્યો. કવિતા તો એમ બહુ લાંબી, ઘણી લાંબી કવિતા હોઈ શકે. લાંબી કવિતા કેવી હોય? સમીપ સંતાપ છે, જાજા મજા છે, દૂર રહેવામાં ઉગે આકાશમાં ભાનું કુસુમનું મુખડું મલકે, રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં. સુગંધી વાયુ લહેરાતા મધુકર મોહ ન કરજે, કુસુમના કેદખાનાથી મજા છે દૂર રહેવામાં. બજે બિન નૌતમ ત્યાં હરણ તું દોડી ના જાજે, વિંધાવું બાણ ના કરતા મજા છે દૂર રહેવામાં. ત્યજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકામાં, પ્રભુને થયું વધુ રહેવું ગોપીઓ સંગે કરતા મજા છે દૂર રહેવા. આ લાંબી કવિતા છે. અને એક વાક્યની કવિતા કેવી હોય? એક વાક્યની કવિતા જેમાં એસેન્સ ઓફ લાઈફ હોય, જેમાં આખા જીવનનો સાર હોય. વન સેન્ટેન્સ પોયમ, પોએટ્રી. હું ચૂપ છું એટલે સંબંધ છે. હું ચૂપ છું એટલે સંબંધ છે. સંબંધ છે ને એટલે ચૂપ છું. એક વાક્યની કવિતા કે હું ચૂપ છું એટલે સંબંધ છે. સંબંધ છે ને એટલે ચૂપ છું. પહેલા વાક્યમાં હું ચૂપ છું એટલે સંબંધ છે, એના કેટલા બધા અર્થ થાય. આમાં આગળ ઊંચીને મનમાં સમજી લેવાનું છે. હું ચૂપ છું એટલે સંબંધ છે, આ પહેલું વાક્ય. એમાં આપણી લાઈફથી ક્યાં રિલેવન્સ એનું આવે છે જોવાનું. પછી બીજું વાક્ય, સંબંધ છે ને એટલે ચૂપ છું.